चिंता संतान हंतारो जत्पादां भोजरेणव श्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदयविशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये आचार्यवाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्थायितराश्चयास्ता मत्स्वान्तागत्य कृपा प्रदास्ता मदीय वाचा रचयन् त्वलङ्कृतिम् પંચશ્લોકીના વિષયમાં આપણે ગઈ વખતે આપણે ક્યાં સુધી થયું હતું જયશ્રીબેન ક્યાં સુધી થયું હતું 510 પેજ ઉપર જે છે 510 510 500 500 510 कछुक पाखंडी लोग यहाँ कहाँ कछुक प्रश्न होते ત્યાંથી हाँ कछुक पाखंडी लोग यहाँ अकांडव तांडव कर रहे हैं અચ્છા અચ્છા એ નથી થયું આપણું ये बाकी છે ત્યાં પહોંચ્યા મારા ખ્યાલથી ભક્તિ પરેશાનુભવ વિરક્તિ અન્યત્ર ત્રિશ એક કાલ ત્યાં સુધી થઈ ગયું છે મારા ખ્યાલથી નથી છે ઠીક કર્યું તો હવે નથી થયું એ બાકી છે થઈ ગયું છે જે આ અનુકૂળ છે સંકલ્પ છેલ્લો શ્લોક બાકી છે ને ત્યાંથી શરૂઆત કરવાની છે થઈ ગયું છે આગળ નવ શરણાગતિ રામાનુજય સંપ્રદાયની એ પણ આપે સમજાવી હતી ને મને પણ યાદ આવે છે કે સમજાવી હતી હા કદાચ મારા ખ્યાલથી જયશ્રીબેન પ્રેઝન્ટ નહીં હોય કે બંનેમાંથી કોઈક તમે એબસેન્ટ હશો કદાચ ના જે છે હતા તમે ગયા સોમવારે રામાનંદ જે નવજાતના સમર્પણ છે એ બતાવ્યું છે આપણે હકીકત 510 પેજ ઉપર છે ને કચ્છુ પાખંડી લોક ત્યાંથી ચાલુ કરવાનું છે એ મેં સમજાવ્યું હતું તનુજા વિતજાથી તમે નહોતું સમજાવ્યું હિન્દીમાં ગુજરાતીમાં મેં સમજાવ્યું હતું હિન્દી નહોતું વાંચ્યું ડાયરેક્ટ મેં ગુજરાતીમાં તમને સમજાવ્યું હતું કે પત્ની જે છે પતિના વિત્તથી જો કરતી હોય ભગવત સેવા કરતી હોય તો એની તનુવિત્તજાની સેવાનો બાદ નથી આવતો પણ ત્યાં એટલે સ્વનો ભેદ આવે છે ઈ મેં વાત સમજાવી હતી બરોબર ને હા તો આજે જે છે પેજ નંબર 513માં અનુકૂલસ્ય સંકલ્પ प्रतिकूलस्य विसर्जनम पुष्टि प्रपत्ति में शरणागति की 6 रीति इनको उपदेश बहुत इम्पोर्टेंट चैप्टर છે આ બધું પુષ્ટિ ભક્તિ માર્ગમાં શરણાગતિ કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં શરણાગતિનો શું સ્વરૂપ છે
એ આપણે અહીંયા વિચાર કરવાનો હવે બાકી છે. સૌથી પહેલા તો મેં આજે ગ્રુપમાં મેં શેર કર્યું છે, તમે મોબાઈલમાં જોઈ શકો છો, તમે મેં દેખાડ્યું હતું, ચાર્ટ મોકલ્યો છે એક ગ્રુપમાં, એ તમને બધાને મળ્યો? આજે જે મેળવો મળ્યો ને? તો શરણાગતિમાં જો શરણાગતિ બે પ્રકારની શરણાગતિ હોઈ શકે. એ શરણાગતિ કઈ બે પ્રકારની હોઈ શકે? ઉપાયાવલંબન રૂપા શરણાગતિ અને ઉપેયાવલંબન રૂપા શરણાગતિ. આ જે ઉપાયાવલંબન અને ઉપેયાવલંબન, આ જે ટર્મ છે ને, એ રામાનુજ સંપ્રદાયનો ટર્મ છે. આપણે ત્યાં એ જ વસ્તુને સાધ્ય શરણાગતિ અને સિદ્ધ શરણાગતિ એવી રીતે બતાવવામાં આવી છે. પણ ત્યાં રામાનુજ સંપ્રદાયમાં આ શરણાગતિના સ્વરૂપને ઉપાયાવલંબન રૂપા શરણાગતિ અને ઉપેયાવલંબન રૂપા શરણાગતિ. ઉપાય એટલે એફર્ટ. ઉપાય એટલે શું? એફર્ટ, જે તમારે સિદ્ધ કરવાનું બાકી છે. તમારે પોતે તમારા પ્રયત્નથી તમે સ્ટાર્ટ કરો. અને અવલંબન કરવું એટલે આશ્રય રાખવો, ઉપાયના ઉપર આશરો રાખવો, એ ઉપેયાવલંબન છે. અને જેના માટે તમે ઉપાય કરી રહ્યા છો, જેની પ્રાપ્તિના માટે, એનો જ આશરો કરી લેવો, એને ઉપેયાવલંબન કહેવાય. આપણે ત્યાં પ્રભુ ધર્મ શરણાગતિ અને ધર્મી રૂપા શરણાગતિ આવી રીતે આપણે ત્યાં કહેવાય છે. શરણાગતિ જે છે પ્રભુની પ્રાપ્તિ માટેનો ધર્મ છે, અને પ્રભુ પોતે ધર્મી છે. આ વાત ન સમજાતી હોય તો પ્રશ્ન કરીને પૂછી લેજો, કારણ કે ઘડી ઘડી આ પદો આપણી ટીકામાં વપરાશે. એટલે ધર્મી શરણાગતિ અને ધર્મ શરણાગતિ, જેના માટે આપણે શરણાગત થવા માટે જે આપણે ઉપાયો ઘડી રહ્યા છે, ઉપાયો કરી રહ્યા છે, સાધનો કરી રહ્યા છે, એ ધર્મરૂપા શરણાગતિ છે. અને એના ઉપર આપણે આશરો રાખી રહ્યા છીએ, અને ડાયરેક્ટ પ્રભુનો જ આશ્રય, તો એ ધર્મી શરણાગતિ કહેવાય. હવે જે ઉપાયાવલંબન રૂપા શરણાગતિ છે, સમજમાં આવે છે? આગળ વધુ કે આવ્યો સમજમાં? બે ટર્મ આવી ગયા સમજમાં? આજે જે કોઈને ના? પાછું એકવાર રિપીટ કરો. અચ્છા, રૂપમભાઈ સિવાય કોઈને આવ્યું સમજમાં? ના, હા, રિપીટ કરો એટલે તમને સમજ રિપીટ માં કરો, જે છે સાધ્ય અને સિદ્ધ શરણાગતિ. આ જો એક વાત કહું, ઉપાયાવલંબન એટલે ઉપાયનો અવલંબન કરો, ઉપાય ઉપર આશ્રય રાખવો. ઉપાય ઉપર આશ્રય રાખવો એટલે જેની પ્રાપ્તિ માટે આપણે ઉપાયો કરી રહ્યા છીએ, એના ઉપર આપણું આખો વજન છે, એનો આશ્રય કરવો, એ ઉપાયાવલંબન શરણાગતિ. ઉપલા ટર્મમાં, પુષ્ટિમાં જે ટર્મમાં એને કહેવું હોય તો ધર્મ શરણાગતિ છે. જેવી રીતે અનુકૂળ સંકલ્પ, પ્રતિકૂળ વિસર્જનમ, આ બધી કેવા ઉપાયો છે? બધા આ ઉપાય છે. અને ઉપેયાવલંબન એટલે આ ઉપાય જેના માટે આપણે કરી રહ્યા છીએ, જેની પ્રાપ્તિ માટે આપણે કરી રહ્યા છીએ, આ બધા ઉપાયો, એનો જ આશ્રય કરી લેવો, એ ઉપેયાવલંબન શરણાગતિ છે. જેને અહીંયા આપણી લેંગ્વેજમાં આપણે ધર્મી શરણાગતિ કહી રહ્યા છીએ. આ બધા ટર્મ છે ને, પદ લખી લેજો, ભૂલાઈ જશે. એટલા માટે મેં તમને લખીને મોકલાયા છે. આમ તો મારી ગુજરાતી આવે છે સમજમાં, મેં પોતે જ લખ્યું છે. મારી થોડી ગુજરાતી મારા જેવી જ છે, એટલે બરોબર એ લખતા ફાવતું નથી, પણ છતાંય મેં ટ્રાય કરી છે લખવાનું. તો જે ઉપાયાવલંબન રૂપા શરણાગતિ છે, એ પાછી 3 પ્રકારની છે. એટલે ભક્તિના માટે કરવામાં આવતી શરણાગતિ, ભક્ત્યર્થ શરણાગતિ.
એટલે તમને ભક્તિ કરવી છે, એના માટે તમારે શરણાગત થવું પડશે. તો એ જે શરણાગતિ છે એ કેવી શરણાગતિ છે? ભક્તિના ઉપાય રૂપ, ભક્તિ મેળવવા માટે કરવામાં આવેલી શરણાગતિ, તો ભક્ત્યર્થ શરણાગતિ છે. આવ્યો સમજમાં? ઉપાયાવલંબન એટલે શોર્ટમાં સમજો, પોતે પોતાના ઉપાયથી કોઈ ચીજને પકડવી, એને ઉપાયાવલંબન કહેવાય. અને ઉપેયાવલંબન કોને કહેવાય? કે કોઈ બીજો પોતાના એફર્ટથી આપણને બચાવે, એ ઉપેયાવલંબન છે. આવ્યું ને ધ્યાનમાં? હાજી. હવે ભક્ત્યર્થ શરણાગતિ ચાર્ટમાં તમને લખ્યું હશે, એક 3 પ્રકારના ઉપાયાવલંબન શરણાગતિના 3 પ્રકાર છે. એક ભક્ત્યર્થ શરણાગતિ, બીજી ભક્ત્યંગ શરણાગતિ. ભક્ત્યંગ શરણાગતિ એટલે શું? કે તમારે ભક્તિ કરવી છે, તો ભક્તિ માટે શરણાગતિ તો અંગ છે, એને તમે અવોઇડ નહીં કરી શકો. અંગ એટલે આવશ્યક. જે રીતે હું પોતે અંગી છું, અને આ મારા હાથ અને મારા પગ આ મારા અંગ છે. તો ભક્તિ યદિ અંગી હોય તો શરણાગતિ આપણું અંગ છે. શરણાગતિ વગર આપણે અંગ વગરના છીએ, એમ સમજી લો તમે. આ બંને ટાઈપની જે શરણાગતિ છે, આ બંને ટાઈપની જે શરણાગતિ છે, એમાં તમને ડિફરન્સ ખ્યાલમાં આવે છે? જિજ્ઞાસા? જે દંડવત હા પ્રણામ. બોલો. મર્યાદા અને પુષ્ટિ શરણાગતિ આમાં બેમાં સમજી શકાય? મર્યાદા શરણાગતિ અને પુષ્ટિ માર્ગી શરણાગતિ. એ અત્યારે પ્રશ્ન અત્યારે નહીં કરો, પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટમાં પ્રશ્ન કરો. હમ. આમાં પ્રશ્ન કરો તમે. ભક્ત્યર્થ શરણાગતિ અને તમારું પોતાનું પ્રશ્ન આમાં મિક્સ નહીં કરો, એ હું એના પોઈન્ટ ઉપર આવીશ. પણ અત્યારે જે હું સમજાવી રહ્યો છું એ તમને સમજમાં આવે છે કે નથી આવતું? બસ પોઈન્ટ એટલું છે. ભક્ત્યર્થ શરણાગતિ અને ભક્ત્યંગ શરણાગતિ, આ બંને મેં તમને સમજાવી. આ સમજમાં આવી, હા કે ના? હાજી. સાચી છે. આવી ને? હા, તો જરા ડિફરન્સ બતાવો તો. ભક્ત્યર્થ શરણાગતિ અને ભક્ત્યંગ શરણાગતિમાં શું ડિફરન્સ છે, પંસી? જે દંડવત પ્રણામ. ભક્ત્યાર્થમાં ભક્તિના ઉપાય માટે કરવામાં આવે, અને ભક્ત્યાંગમાં ભક્તિ ઈ મેઇન છે, અને શરણ એટલે એનાથી જ શરણાગતિ થાય એમ. તો ડિફરન્સ શું થયો? એટલે ભક્તાર્થ છે ને એ ઉપાય માટે કરવામાં આવે, ને ભક્ત્યાંગ છે ને ઈ કેમ ભક્ત્યાંગ એટલે ભક્તિ ઈ ઇમ્પોર્ટન્સ છે એમ, કે ઈ હોવું જરૂરી છે તો જ શરણાગતિ સિદ્ધ થાય ને. ભક્તિ, આપણે ભક્તિની વાત કરી રહ્યા છે કે શરણાગતિની વાત કરી રહ્યા છે? શરણાગતિની એટલે એટલે એક્ઝામ્પલમાં આપે કીધું ને કે ભક્તિ અંગ છે, અંગ જ ન હોય તો શરણાગતિ સ્વીકારી ન શકે. તો શરણાગતિ અંગ છે કે અંગી છે? અંગ છે, જે શરણાગતિ અંગ છે. મેઇન થાય ને, શરણાગતિ ની અંગી થાય ને. એ મને નથી ખબર પડતી જે અંગ કે અંગીમાં, પણ મને ઈ સમજાણું કે ભક્ત્યાંગમાં શરણાગતિ અંગ છે. અંગ શરણાગતિ થાય ને અંગ છે. અંગ છે, હા. બરાબર. અંગ એટલે ઈ તો હોવું જરૂરી છે ને, તો અંગ હોવું ભક્ત્યર્થ જરૂરી છે. તો ભક્ત્યર્થ જે શરણાગતિ છે અને ભક્ત્યંગ જે શરણાગતિ છે, એ બંનેમાં ડિફરન્સ શું છે? કેમ એને નોખી પાડવામાં આવી રહી છે આ બંને શરણાગતિને? 1 મિનિટ હો, નિશાબેન તમને પૂછું.
આ બંનેને નોખી કેમ પાડવામાં આવી છે? બંનેને એક કેટેગરીમાં રાખી દીધી હોય તો ન ચાલે? ન ચાલે. કેમ? મીનિંગ તો એક જ આવે છે. કઈ વાતથી ડિફરન્સ આવે છે એ હું જાણવા માંગુ છું. રૂપમભાઈ, કમા, બંનેમાં ભક્તિ ડિફરન્સ શું અર્થમાં આવે છે છે? ને એના સાધન રૂપ છે, હા, અને ભક્તિ આ અંગ છે, એ ભક્તિનો અંગ છે. તો એમાં તો સાધન, એમાં સાધન નથી. ભક્તિ પ્રાપ્ત કરવા માટેનું સાધન સાધન ભક્તિ અર્થમાં થાય ને આમાં અંગમાં અંગ થાય છે. મને એવી સમજ પડે છે. બીજો કોઈ? રેખાબેન? ભક્તિ અર્થ શરણાગતિમાં જે ભક્તિના ઉપાય જીવે પોતે કરવા પડે છે, અને ભક્ત્યાંગ એટલે કે ઈ ભક્તિનું અંગ જ છે, એટલે કે આપોઆપ જ ઈ ભક્તિ એને ઉત્પન્ન થઈ જાય અંદરથી, એમ એવું સમજુ છું. નિશાબેન? અનમ્યુટ કરો. હા, મેં કર્યું. એ જે પ્રશ્ન એ તો ભક્તિ અર્થ શરણાગતિ, ભક્તિ અર્થ શરણાગતિ એટલે ભક્તિની પ્રાપ્તિ માટે. અને પછી આપે કીધું કે અંગ રૂપ એટલે શરણાગતિ અંગ છે ને ભક્તિ અંગી છે. તો મને પણ એ જ પ્રશ્ન થયો કે પેલું ભક્તિની પ્રાપ્તિ માટે શરણાગતિ છે ને અહીંયા ભક્તિ મુખ્ય છે ને શરણાગતિ અંગ છે, પણ મને ડિફરન્સમાં સમજાવતા નથી ફાવતું કે ત્યાં પણ બંનેમાં શરણાગતિ સાધન રૂપે તો થઈ જ ને, એટલે એ મારે સમજવું હતું, એટલે મેં હેન્ડ રેઝ કર્યો હતો. અચ્છા, ભાવનાબેન, તમે શું સમજ્યા? ભક્તિ માટે શરણાગતિ અંગ જ છે જે એટલે એમ કે એમાં દઢ આપણે ભક્તિ માટે દઢ એમાં શરણાગતિ સ્વીકારવાની જ છે ભક્તિ મેળવવા માટે, અને ઓમાં સાધન આપણે કરવો પડે અંગીમાં ભક્તિ અંગ માટે. કૃષ્ણ ભક્તિ જિજ્ઞાસા? માટે કૃષ્ણ ભક્તિ જિજ્ઞાસા? માટે શરણાગતિ તો દઢ જ છે, એમ અંગ જ છે એનું. हाँ, ये सब गायब कहाँ हो गए? इंदु अग्रवाल और जिज्ञासा, ये लोग गायब कहाँ हो गए? बीना बेन, ऑडियो सुन रहे हैं खाली? આ કરે શું છે બધા? વિડીયો કેમ ચાલુ નથી રાખતા? હા, ઓફિસમાં છો બીનાબેન? અચ્છા અચ્છા, ઓકે, ધેન ફાઇન. ઓકે, કઈ વાંધો નહીં. બાકી ઇન્દુ અગ્રવાલ અને જિજ્ઞાસા ક્યાં ગયા બધા? ઓહો, મારા ક્લાસમાં વિડીયો કમ્પલસરી ઓન રાખવાનું છે. ઓફ કરીને નહીં સાંભળી શકો તો ઓડિયો પણ સાંભળો પછી. દેખો, એક એક વાત ધ્યાનથી સમજો. ભક્ત્યર્થ શરણાગતિ અને ભક્ત્યંગ શરણાગતિ શું ડિફરન્સ છે? જે રીતે મેં તમને ઉદાહરણ આપ્યો કે જ્યારે ભક્તિ મેળવવા માટે આપણે શરણાગતિ કરી રહ્યા છે, તો ઉપાય રૂપે આપણે શરણાગતિને પકડી રહ્યા છીએ. અને એક વખત આપણને ભક્તિની પ્રાપ્તિ થઈ ગઈ પછી આપણે શરણાગતિને છોડી દઈએ. એટલે કે ભક્તિ મેળવવા માટે, ભક્તિ મેળવવા માટે, ભક્તિની પ્રાપ્તિ કરવા માટે આપણે શરણાગતિને ઉપાય રૂપે પકડી રહ્યા છીએ. અને એક વખત આપણને ભક્તિ સિદ્ધ થઈ ગઈ તો પછી આપણે શરણાગતિને છોડી દીધી. તો જે જ્યારે શરણાગતિને જ્યારે છોડી દીધી તો એ ભક્ત્યર્થ શરણાગતિ થઈ ગઈ. પણ જ્યારે આપણે એમ કહી રહ્યા છે કે ના ના ના, ભક્તિ મેળવવા માટે માત્ર શરણાગતિનો ઉપયોગ નથી, ભક્તિ શરણાગતિનો ભક્તિનો અંગ છે. શરણાગતિ વગર ભક્તિ જે છે આપણી અપંગ છે.
જ્યારે આપણે એવો વિધાન કરી રહ્યા છે કે તમારી ભક્તિમાં જો શરણાગતિ રૂપ અંગ ન હોય તો તમારી ભક્તિ લૂલી ભક્તિ છે. એવી રીતે જયારે આપણે કહી રહ્યા છીએ તો શરણાગતિ શું થઈ ગઈ? ભક્તિનો અંગ થઈ ગઈ. જેવી રીતે જેવી રીતે મારો હાથ જે છે, હાથ વગર હું કોઈ કામ જ ન કરી શકું, તો હાથ મારો અંગ છે. પગ વગર હું કોઈ કામ ન કરી શકું, તો પગ મારો અંગ છે. એવી રીતે શરણાગતિ જે છે એ મેન મુખ્યતા મારી છે, પણ સાથે સાથ મુખ્યતા મારા અંગની પણ છે ને. હું અંગી છું, અંગને ધારણ કરનાર. અંગને જે ધારણ કરે છે એ અંગી કહેવાય. એવી રીતે શરણાગતિને જે ધારણ કરે છે એ ભક્તિ છે. ભક્તિ શું છે? અંગી છે, મેન ભક્તિ છે, પણ શરણાગતિ એનો અંગ છે. શરણાગતિ વગર ભક્તિ આપણી અપંગ ભક્તિ છે, લૂલી ભક્તિ છે. એમાં શરણાગતિ તો હોવી જ જોઈએ. તો એટલા માટે તમારે શરણાગતિનો ઉપાય કરવો જ પડે. આ ઉપાયાવલંબન છે. પણ આપણે શરણાગતિને કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ એમાં ડિફરન્સ આવી રહ્યું છે. જ્યારે તમે શરણાગતિને એઝ એ સાધન જોઈ રહ્યા છો કે શરણાગતિ મારો ભક્તિ પ્રાપ્ત કરવા માટે માત્ર એક સાધન છે, તો તમે શરણાગતિ કરી, ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ, શરણાગતિને છોડી દીધી. પણ જ્યારે તમે આમ વિધાન કરી રહ્યા છો કે મારે ભક્તિ પ્રાપ્ત થયા પછી પણ શરણાગતિ તો મને જોઈએ જ, હું પ્રભુ મારા શરણ છે અને હું પ્રભુની શરણ છું, આ જ્યારે તમે વિધાન કરી રહ્યા છો તો શરણાગતિ તમારો અંગ બની ગઈ ભક્તિનો. હવે ખ્યાલમાં બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવ્યું બધાને? દંડવત પ્રણામ કરું છું. પણ ભક્તિ પ્રાપ્ત થયા પછી જો આપણે શરણાગતિને છોડી દઈશું તો પછી એ ભક્તિની દ્રઢતા નહીં રહે ને. એટલે મારે શરણાગત રહેવાની આવશ્યકતા છે. સ્નેહાત્મિકા જે ભક્તિ હોય ને, હમ જે સ્નેહાત્મિકા ભક્તિ હોય ને, જ્યાં તમને મહાત્મ્ય જ્ઞાન સ્ફુરિત ન થતો હોય, પ્રભુ પ્રત્યે કેવલ તમને સ્નેહની અનુભૂતિ થતી હોય, મહાત્મ્ય જ્ઞાન અનુભવ ન થતો હોય, મહાત્મ્ય જ્ઞાન એટલું તમને અપીલ ન કરતો હોય, હા એવું થઈ શકે ને. દેવી યશોદાજીને શું હતું? વાત્સલ્ય ભાવ. યશોદાજીને તમે કહી શકો કે ઠાકોરજીના ભક્ત હતા? ભક્તો હતા, સ્નેહાત્મિકા ભક્તિ હતી એમને. હા, તો એમને આપણે ત્યાં જે ભક્તિની પરિભાષા આપવામાં આવે છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહોસ્તુ ભક્તિ પ્રોક્ત, એને ભક્તિ આપણે કહી રહ્યા છીએ. કેવલ જ્ઞાન ભક્તિ નથી, કેવલ સ્નેહ ભક્તિ નથી. સ્નેહ અને જ્ઞાન બંને હોય એનું મિશ્રણ આપણે ત્યાં ભક્તિ કહેવાય છે. તો કેવલ તમને સ્નેહની અનુભૂતિ, પ્રભુ પ્રત્યે સ્નેહની અનુભૂતિ થતી હોય, ખાલી તમે પ્રભુની શરણે શા માટે ગયા? તમને મહાત્મ્ય જ્ઞાનનો ફક્ત આશ્રય લીધો કે મહાત્મ્ય જ્ઞાન પ્રભુનો એટલો મહાત્મ્ય છે તો મારે પ્રભુને શરણ જવું જોઈએ. ખ્યાલમાં આવ્યો ને? એટલે જ્યારે તમે પ્રભુની શરણે ગયા, તમે પ્રભુ પ્રત્યેને સ્નેહ થઈ ગયો અને શરણાગતિ તમારાથી શરણાગતિ તમે છોડી દીધી. તો પ્રભુથી સ્નેહ થઈ ગયો, ઘણું થઈ ગયું. છોડી. એવી. હા હા. હવે દંડવત પ્રણામ સુજે. ત્રીજો જે પક્ષ છે શરણાગતિનો, એ કયો પક્ષ છે? ભક્તિ ફલ. શરણાગતિ તમારી ભક્તિની ફલાવસ્થા, ભક્તિનો ફલ શરણાગતિ છે. એટલે અંગથી પણ વધારે તમે શરણાગતિને ગણી રહ્યા છો. જેવી રીતે આપણે ત્યાં ભક્તિની પરિભાષા આપવામાં આવે છે કે આપણે ત્યાં જેવી રીતે પુષ્ટિ માર્ગમાં આપણે આપણા માથે બિરાજેલા ઠાકોરજીને આપણે આપણું સર્વસ્વ ગણીએ છીએ કે આપણા પ્રભુ આપણા માટે સર્વસ્વ છે. સાચી વાત છે. પણ એટ ધ સેમ ટાઈમ આપણે ઠાકોરજીને
આપણે વર્ષમાં જેટલા ઉત્સવો આવે છે, જે રીતે હમણાં ફાગુનના દિવસે વસંતનો ઉત્સવ ચાલુ થઈ ગયો, વસંત પંચમી ગઈ, આપણે ઠાકોરજીને સાથે રમવાનું સ્ટાર્ટ કર્યું. ઠાકોરજી સાથે કોઈ દિવસ રમી શકાય? તમે શાસ્ત્ર વાંચશો તો તમને ઈચ્છા જ નષ્ટ થઈ જશે ઠાકોરજી સાથે રમવાની. કારણ કે ઠાકોરજીનો એટલો બધો મહાત્મ્ય શાસ્ત્રમાં વર્ણિત છે કે એવા પ્રભુ સાથે આપણે રમી શકીએ? આપણે તો હાથ જોડીને ઉભા રહેવું જોઈએ. એવું આપણે સાંભળીએ તો એવું મહાત્મ્ય જ્ઞાન ઠાકોરજીનો સ્ફુરિત થાય. પણ એવા ઠાકોરજી સાથે આપણે રમી રહ્યા છીએ તો એ આપણી સ્નેહાત્મિકા ભક્તિ છે કે નહીં? પણ સાથોસાથ આપણે એ કોઈ દિવસ ભૂલતા નથી કે આપણે ઠાકોરજીના સેવક છીએ, ઠાકોરજી આપણા સ્વામી છે. આ જે આપણો ભાવ ઇન્ટેક્ટ રહે છે કાયમ માટે, એ શું બતાવે છે કે શરણાગતિને તમે ફલાત્મિકા માની રહ્યા ભક્તિમાં. જો તમારામાં દૈન્ય નથી, તમારામાં સેવકપણું નથી, તો તમારી શરણાગતિ આખી ફીકી છે. શરણાગતિ ખ્યાલ में आयो ना? और को समझे सो समझे, हमको इतनी समझ भली, ठाकुर नंद किशोर हमारे, ઠાકોરાણીને વૃષભાન દેવી. તો આ જે ભાવ છે આપણો, કે આપણે આપણા પ્રભુને આપણો સ્વામી ગણી રહ્યા છીએ, આપણો સર્વસ્વ ગણી રહ્યા છીએ, સર્વે સર્વા ગણી રહ્યા છીએ, આ જે ભાવ છે આપણું ક્યારે ખંડિત નથી થતો. એટલે એ શું બતાવે છે કે આપણી શરણાગતિ ફલાત્મિકા શરણાગતિ છે. આયુ ધ્યાનમાં? આ તમારું શરણાગતિ ફલાત્મક છે. તો આ બધું ઉપાયાવલંબન શરણાગતિ છે. હવે ઉપયાવલંબનના પાછા બે પક્ષ છે. જે સિદ્ધ શરણાગતિ છે, તમારે કઈ નથી કરવું, તમારે કઈ કરવું નથી. જે સિદ્ધ છે, જે ઉપેય છે, જેની શરણે તમે જઈ રહ્યા છો, એના ચરણાવીન તમારે પકડી લેવાના છે. બસ. તમારાથી જો ભક્તિ પોસિબલ નથી, ભક્તિ પોસિબલ જો ન હોય, તો તમારે શરણાગતિ રાખવી પડશે. તો શરણાગતિ રાખવી પડે એમાં શું કે તમારા ઠાકોરજીના ચરણારવિંદને એટલે જોરથી મજબૂતાઈથી પકડી લેવાના. એને આપણે ભક્તિનો અનુકલ્પ રૂપા શરણાગતિ ગણી રહ્યા છીએ. મુખ્ય ભક્તિ છે, પણ કેવું ભક્તિ પોસિબલ ન હોય તો ભક્તિનો અનુકલ્પ શરણાગતિ છે. એટલે આ પણ કરી શકાય છે. અનુકલ્પ સમજમાં આવે છે ને? મુખ્ય કલ્પ, વિકલ્પ અને અનુકલ્પ, આ ત્રણ કલ્પ છે. મેં ઘણી વખત આ વાતને ખોલીને તમને સમજાવી છે કે કોને વિકલ્પ કહેવાય, કોને અનુકલ્પ કહેવાય અને કોને મુખ્ય કલ્પ કહેવાય. ખ્યાલમાં આવ્યો? જે તમારું પક્ષ હોય એ મુખ્ય પક્ષ છે, અને એ મુખ્ય પક્ષના એવજમાં જો તમારે કોઈ વિકલ્પ આપવો હોય, એટલે કોઈ ચોઈસ આપવી હોય, તો એને વિકલ્પ કહેવાય. એને ચોઈસ જે છે મુખ્ય કલ્પ અને વિકલ્પ વચ્ચે ઇક્વલ હોય, એને સમાન ગણવાની. જ્યારે તમે કોઈ ચીજનો વિકલ્પ આપી રહ્યા છો તો તમારા મનમાં એ વ્યવસ્થા ફિક્સ છે કે આની બરોબર જ આ છે. જેવી રીતે તમે કોઈને ચા માટે પૂછો અને ચા માટે ના પાડી દે, તો તમે આ શું પૂછશો કે કોફી લેશો? તો વિકલ્પ તમે કોફીનો આપ્યો કે નહીં? તો તમારી દૃષ્ટિમાં ચા લેવી કે કોફી લેવી એ બંને સેમ જ છે. અને જો કોફીનો પણ ના પાડી દે તો પછી તમે ત્રીજી ચોઈસ આપો કે પાણી તો લ્યો. તો જે પાણી જે છે ને એ અનુકલ્પ છે. ખ્યાલમાં આવ્યું તમને? મુખ્ય નથી. કોઈ ઘર આવે મહેમાન તો એને ચા કોફી માટે પૂછવું જોઈએ. એને જે ગમતું હોય એને ચોઈસ આપો. તમને ચા જોઈએ છે કે કોફી જોઈએ છે? આ વિકલ્પ તમે ચોઈસ આપી.
એવી રીતે આપણી સામે ભક્તિ જે છે, શરણાગતિ છે, ભક્તિનો વિકલ્પ નથી. શરણાગતિ અને ભક્તિ બંને વિકલ્પ રૂપા નથી, સ્વતંત્ર છે. પણ જ્યારે તમે ઉપાયાવલંબન કરી રહ્યા છો ત્યારે ભક્તિ ઉપર આશ્રિત થવાનું છે કે જેની ભક્તિ તમે કરી રહ્યા છો એના ઉપર તમારે આશ્રિત થવાનું છે, તમે નક્કી કરો. જ્યારે તમે જેના આશ્રિત થઈ રહ્યા છો એના ચરણાવીન તમે પકડી લીધા તો ભક્તિ વિકલ્પ થઈ ગઈ. ખ્યાલમાં આવ્યું તમને? અને અનુકલ્પ ક્યારે થયું? ભક્તિ અનુકલ્પ ક્યારે થયું? કે જ્યારે તમે ભક્તિ કરવા માંગો છો પણ કોઈ કારણસર તમારાથી ભક્તિ નભતી નથી, તો તમે શું નક્કી કર્યું કે ચાલો શરણાગતિ કરી લઈએ. જે મહાપ્રભુજી સજેસ્ટ કરે છે કે સેવાયામ વા કથાયામ વા. સેવા અને કથા બંને જે કરતો હોય એ ઉત્તમ, કેવલ કથા કરતો હોય એ મધ્યમ, અને મને કેવલ સેવા કરતો હોય એ મધ્યમ, અને કેવલ કથા કરતો હોય એ અધમ. એટલે ગ્રેડેશન હોય. સેવા અને કથા ફર્સ્ટ નંબર, કેવલ સેવા બીજો નંબર, કેવલ કથા ત્રીજો નંબર. ખ્યાલમાં આવ્યું બધું? મુખ્ય કલ્પ, વિકલ્પ અને અનુકલ્પ. હજી ન સમજાયું હોય તો હજી તમને સમજાવી શકું છું, પણ આ વાતને સરખી રીતે તમે સમજી લ્યો. ખ્યાલમાં આવ્યું ને? કોને સમજમાં આવ્યું? કોણ સમજાવશે મને? ચલો બંસી સમજાવ. અનમ્યુટ કરો. ત્રણેયને ભક્તિને કે અનુકલ્પ વિકલ્પને? ત્રણેયને. મુખ્ય કલ્પ, વિકલ્પ અને અનુકલ્પને કોઈ ઉદાહરણ આપીને સમજાવો. જે મારું એટલે એક્સરસાઇઝ રિલેટેડ મારું તો હાલે. વાંધો નહીં, સમજાવો. ચાલશે. હા, જો મુખ્ય કલ્પ એટલે કોઈ પણ પેશન્ટ હોય તો એને ફિટ રહેવું હોય તો એક્સરસાઇઝ કરવી પડે. એમ કે એને ફિટ રહેવા માટે કોઈ પણ કરે, કે એને ફિટ રહેવું છે એ મુખ્ય કલ્પ છે. અચ્છા, હા, અને વિકલ્પમાં એની પાસે ચોઈસ હોય કે મારે એક્સરસાઇઝ કરવી છે કે યોગા કરવા છે. એમ. અચ્છા. હા, અચ્છા. અને અનુકલ્પમાં એવું કે એને એક્સરસાઇઝ નથી કરવી, યોગા નથી કરવા, પણ જીમ તો કરવી જ પડે. એમ તો એ ફિટ રહી ને. એક્સરસાઇઝ અને જીમ એક જ ના થઈ ગયું? ના, એક નો થાય ને, જે અલગ થાય. બહુ ડિફરન્સ છે. એક્સરસાઇઝ મસલ ઉપર, એક્સરસાઇઝ ને યોગા મસલ સ્નાયુ ઉપર વર્ક કરે, અને યોગા જીમ છે ને એ બોડી બનાવવા માટે. તો એ આખું ડિફરન્સ થઈ ગયું. એમ તો મેં એવું એઝ્યુમ કરીને. અચ્છા, ફાઇન. તારી દ્રષ્ટિથી બરોબર સમજી છે તું. બરોબર. રેખાબેન, ટ્રાય આઉટ. જે ભક્તિ છે ને એ તો મુખ્ય છે, અને અગર ભક્તિ નથી કરી શકતા તો એમાં અનુકલ્પ એટલે કે શરણાગતિ, અને વિકલ્પ એટલે બે માંથી પસંદ કરો કે શરણાગતિ નહીં કથા કે સેવા. એમ હું સમજી શકી છું. ભક્તિ મુખ્ય છે, પણ અગર નથી કરી શકતા તો શરણાગતિ સ્વીકારો. એમ એના માટે અનુકલ્પ એમ શરણાગતિ, અને વિકલ્પમાં અનુકલ્પ લ્યો તો શરણાગતિ પણ કરી શકો. મારો પ્રશ્ન એ છે કે ભક્તિ શરણાગતિ જો અનુકલ્પ હોય તો શું થાય, અને શરણાગતિ વિકલ્પ બને તો શું થાય?
જો શરણાગતિ તમારો ભક્તિનો વિકલ્પ બનતી હોય તો શું પોઝિશન છે, તો શું વ્યવસ્થા છે, શું સ્વરૂપ બને? અને જો શરણાગતિ ભક્તિનો અનુકલ્પ બનતી હોય તો શું સ્વરૂપ બને? આમાં તો નહીં સમજાવી શકું છે જેમ. બીજો કોઈ સમજાવી શકે? કપિલાબેન, बोलो। ये बता रहे हैं जिसके शरण गए हम लोग, अगर हाँ। उनके चरण हम पकड़ लिए हम्म। तो वो हो गया अनुकल्प। और सेवा और कथा अगर दोनों करेंगे तो वो हो गया मूल मुख्य कल्प। फिर सेवा या कथा तो वो हो गया विकल्प। और लास्ट में अगर कुछ भी नहीं बन रहे हैं तो लास्ट में अगर शरणागति ले लिए तो फिर वो हो गया अनुकल्प। जैसे मेरे को थोड़ा सा समझ में आया थे। कौन को ये कपिलाबेन की बात समझ में आई? जयश्री बेन, रूपम भाई, समझाओ। नहीं समझ में જે નથી હું આવ્યું? કઈ હા બોલો નિશાન। જે કઈ સમજી છે બોલો, મને આ બેનની તો સમજ ના પડી, પણ આપે જે સમજાવ્યું ને, તો શરણાગત ભક્તિ મુખ્ય કલ્પ છે, હમ પણ જો એને વિકલ્પ તરીકે લઈએ તો બંનેને એમ કે સમાન થાય, કે ભક્તિમાંથી જે પ્રાપ્ત થાય એ શરણાગતિથી પ્રાપ્ત થાય જો વિકલ્પમાં હોય. જેવી રીતે આપણે ચા કે કોફી તો ચોઈસ છે કે તમારે ભક્તિ કરો કે શરણાગતિ કરો એમ, પણ જો એને અનુકલ્પ માનીએ તો એમાં ભક્તિ ને શરણાગતિ બંને એક નથી થતા અનુકલ્પમાં. ને વિકલ્પ હોય તો એમાં એ ભક્તિ કે શરણાગતિથી સમાન જે પ્રાપ્તિ થાય એ સમાન ફળ પ્રાપ્ત થાય, એવું કંઈક સમજે છો. જે રીતે આપણે ચા ને કોફીનો દાખલો આપ્યો ને પછી પાણીનો, કે તો ચા ને કોફી, તો ચાની જગ્યાએ કોફી એ વિકલ્પ થયો અને પેલું અનુકલ્પ થયો. તો આપણે ભક્તિ ને શરણાગતિ વિકલ્પમાં નથી લેવાની, પણ અનુકલ્પ છે. શરણાગતિ એ ભક્તિનો અનુકલ્પ છે, એવું કંઈક મને સમજાયું છે. જ્યારે તમે ઉપયનો આશ્રય કરી રહ્યા છો નિશાબેન, હા હા જ્યારે તમે ઉપયનો એટલે જેની શરણે જઈ રહ્યા છો એના માટે સાધનનો આશ્રય કરી રહ્યા છો તો ઉપય અવલંબન છે, ઉપાય અવલંબન છે. અને એનો જ આશ્રય કરી રહ્યા છો, સ્વરૂપનો જ, તો ઉપય અવલંબન છે. તો તમે મનમાં એ વ્યવસ્થાને સમજી રહ્યા છો કે મારે શરણાગતિના ઉપાયો કરવા જોઈએ, ભક્તિ કરવી જોઈએ. કોઈ કારણથી મારાથી ભક્તિ પોસિબલ નથી થતી, તો ચાલો હું શરણાગતિ સ્વીકારી લઉં ઠાકોરજીની. આ જે વ્યવસ્થા છે એને ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ કહેવાય. પણ અને જે શ્રી ઉપેય અવલંબનમાં કે ઉપાય અવલંબન, ઉપેય અવલંબનમાં, બરાબર? હા, અનુકલ્પ. ઉપેયાવલંબનમાં જ આવે છે ને ભક્તિનો અનુકલ્પ અને વિકલ્પ. હા ઉપાય અવલંબનમાં ક્યાં આવે છે? ના ઉપાયાવલંબનમાં તો ભક્તિ ઓલરેડી મુખ્ય કલ્પમાં બિરાજી રહી છે. યા એવું બધું. ઉપાયાવલંબનમાં ભક્તિ ઓલરેડી મુખ્ય કલ્પના સ્થાને છે. યા પણ જ્યારે ભક્તિ મુખ્ય કલ્પમાં નથી બિરાજતી ત્યારે ભક્તિ કાં તો અનુકલ્પ બની શકે અને કાં તો વિકલ્પ બની શકે. ભક્તિનો અનુકલ્પ શરણાગતિ બની શકે, કાં તો ભક્તિનો વિકલ્પ શરણાગતિ બને. ભક્તિનો અનુકલ્પ ક્યારે બનશે શરણાગતિ? કે ભક્તિ જ્યારે ના થતી. તમારાથી ભક્તિ કરવી પોસિબલ ન હોય, જ્યારે જાસો સેવા નાહી નિભે. જેવી રીતે આપણે ત્યાં વાર્તામાં આવે કે મહાપ્રભુજી આજ્ઞા કરતે કે તોસો સેવા નાહી નભેગી.
તું ભગવદ આશ્રય રાખ. જેવી રીતે કેટલાક વૈષ્ણવોને મહાપ્રભુજી આમ આજ્ઞા કરે છે કે કભી પશુ શું સેવા બની હે, તો એ શું કરશે પછી? શરણાગતિ રાખશે. તો એ જે શરણાગતિ પકડી રહ્યો છે એ ભક્તિનો અનુકલ્પ રૂપા શરણાગતિ પકડી રહ્યો છે. પણ જ્યારે આપણે ઉપાયોનું અવલંબન કરી રહ્યા છીએ અને આપણે પોતે આમ સિલેક્ટ કરી રહ્યા છીએ કે ના મારે તો શરણાગતિ કરવી છે, ભક્તિ હું કરી શકું તો પણ મારે શરણાગતિ કરવી છે, આમાં માર્ગ ભેદ નહીં વિચારો, પુષ્ટિ અને મર્યાદા માર્ગનો ભેદ નહીં વિચારો, માર્ગ ભેદ વિચાર્યા વગર શરણાગતિનો ક્લાસિફિકેશન આપણે વિચારી રહ્યા છીએ એક્સેપ્શનલ રૂપથી કે શરણાગતિનો સ્વરૂપ શું છે. કારણ કે એ શરણાગતિ મર્યાદિત શરણાગતિ પણ હોઈ શકે અને પુષ્ટિ માર્ગીય શરણાગતિ પણ હોઈ શકે. શરણાગતિના વિભિન્ન પ્રકાર છે. ખ્યાલમાં આવ્યો? હા હવે જી. સમજાયું બધાને કે હવે હજી એ નથી સમજાયું? जे जे हाँ भी नहीं बोल रहे. जे जे हाँ बोलो. जे विकल्प का एक बार अनुकल्प तो समझ गया कि जब भक्ति करना चाहते हैं पर नहीं कर पाते तो फिर हाँ. शरणागति लेते हैं, लेकिन विकल्प का कैसे चीज है? विकल्प को ऐसे आएगा कबीरा बहन कि जब शरणागत अपन भक्ति करना चाह रहे हैं और भक्ति अपने से पॉसिबल नहीं है, अपन भक्ति को अपन भक्ति कर भी सक रहे हैं तब भी अपन चूज कर रहे हैं शरणागति. अपन चुन रहे हैं शरणागति को, भक्ति को नहीं चुन रहे हैं. यानी जब हम भक्ति कर रहे हैं तो भी हम शरणागति। भक्ति नहीं कर रहे हैं, भक्ति कर सके पर कर नहीं रहे हैं. अच्छा। अपन शरणागति करना चाह रहे हैं, अपन शरणागति को इतनु भक्ति के इक्वल मान रहे हैं कि भक्ति करो या शरणागति करो एक ही बात है ना. इक्वल है। तो अपन शरणागति कर लें, चलो एक अलग रास्ता. तो यूं मान के जब अपन शरणागति को स्वीकार रहे हैं तो वो उपेय अवलंबन शरणागति है. तो कारण कि वहां में अपने को करना कुछ नहीं है, खाली उपेय पे अवलंबित रहना है. अपनो जो उपेय है, अपनो जो प्रभु है, वहां पे खाली आश्रित रहना है और कुछ करना नहीं है. स्वरूप का आश्रय। स्वरूप को आश्रय करना. सेवा करवे में समर्थ होते भय भी हाँ। अपने को सेवा नहीं करनी है. अच्छा। ऐसी टाइप की कुछ अपनी मानसिक अवस्था है, वो भक्ति की विकल्प रूपा शरणागति हो सके. बहुत ख्याल में आया ना? हाँ जी। तो मोको लगे कि अपन ने बहुत अच्छा या को डिस्कस કર્યો है. अब एक और चार्ट वाके नीचे देखो आ रहे है, ध्यान से देखो आप बात को कि शरणागति कारण, अंग और लिंग मिले आपको? हाँ जी. जे मैं ग्रुप में नहीं हूं ना तो मेरे पास कुछ नहीं है। हाँ, आपके पास नहीं है. आपके पास ये पुस्तक है कि नहीं, शरणागति ये पुष्टि विधानम वाली? हाँ, पुष्टि विधानम है। जे पुष्टि विधानम है ना, तो फिर ठीक है, हाँ। कोई बात नहीं. तो શરણાગતિના 3 અંગો છે. શરણાગતિ ભક્તિનો કારણ હોઈ શકે, જેવી રીતે ઠાકોરજીએ ભાગવતમાં પોતાની પ્રાપ્તિના ઉપાય રૂપે 3 માર્ગો બતાવ્યા છે. કયા 3 માર્ગો? મેં લાસ્ટ ટાઈમ તમને બતાવ્યું હતું, કર્મ, જ્ઞાન અને ભક્તિ. તો એ કર્મ, જ્ઞાન અને ભક્તિનો કારણ શરણાગતિ છે કે કર્મ, જ્ઞાન, ભક્તિનો અંગ શરણાગતિ છે કે કર્મ, જ્ઞાન અને ભક્તિનો લિંગ શરણાગતિ છે? એમાં ત્રણેયથી શું છે? જ્યારે તમે આમ વિચારી રહ્યા છો કે શરણાગતિ જો ના હોય તો હું ભક્તિ જ ન કરી શકું, તો શરણાગતિ કારણ થઈ ગઈ.
અને મારે ઠેઠ સુધી શરણાગતિ રાખવી જ છે. કાંઈ પણ થઈ જાય, મારે તો ઠાકોરજીને શરણાગત રહેવું જ છે. હું ભક્તિ કરતો હું તોય શરણાગત, ન કરતો હું તોય ઠાકોરજીને શરણાગત. આ જે છે અંગરૂપ શરણાગતિ. ભલે તમે કર્મ માર્ગી છો, ભલે તમે જ્ઞાન માર્ગીય છો, ભલે તમે ભક્તિ માર્ગીય છો, પણ તમારો અને શરણાગતિનો સંબંધ એવો છે કે કર્મમાં પણ તમે શરણાગતિને મુખ્યતા આપી જ રહ્યા છો, જ્ઞાનમાં પણ અને ભક્તિમાં પણ. તો શરણાગતિ તમારો અંગ થઈ ગઈ. અને જ્યારે લિંગ કોને કહેવાય કે એનાથી તમારી ઓળખાણ, તમારી એનાથી પહેચાન થાય, એને લિંગ કહેવાય. કે કોઈ જીવ શરણાગત છે, મતલબ ભલે કોઈ કર્મ માર્ગીય હોય, કે ભલે કોઈ જ્ઞાન માર્ગીય હોય, કે ભલે કોઈ ભક્તિ માર્ગીય હોય, પણ યદિ શરણાગત નથી તો એ શરણાગત, તો એ કર્મ માર્ગીય પણ નથી, જ્ઞાન માર્ગીય પણ નથી, ભક્તિ માર્ગીય નથી. જો એ શરણાગત નથી તો શરણાગત છે તો કોઈ પણ માર્ગ ન હોઈ શકે. તો शरणागति જે છે એ એની आपको पहचान को क्या बोलो आप गुजराती में? ઓળખાણ હે? ઓળખાણ ઓળખાણ ને, એ શરણાગતિ તમારી ઓળખાણ છે, એમ સમજી લો. કર્મ, જ્ઞાન અને ભક્તિમાં જો તમે શરણાગતિ છો તો તમે કર્મ માર્ગી થઈ શકો, જ્ઞાન માર્ગી થઈ શકો, કાં તો ભક્તિ માર્ગી થઈ શકો. આ બીજી વાત છે શરણાગતિ વિશેની. અને ત્રીજી વાત, સોરી, કઈ ગઈ હતી મેં? ત્રીજી વાત કઈ હતી એમાં ચાર્ટમાં? ધાર્મિક હા, ધાર્મિક સાધનિક અને ગુલાબની શરણાગતિ ધર્મ, અર્થ, સાધનાત્મિક 4 છે ને, હા, ધર્માત્મિક, અર્થાત્મિક, ધર્મ, અર્થ, સાધનાત્મિક અલગ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપા શરણાગતિ. ધર્માત્મિકા શરણાગતિ, અર્થાત્મિકા શરણાગતિ, કામાત્મિકા શરણાગતિ અને મોક્ષાત્મિકા શરણાગતિ. આ 4 વાત છે. આવ્યું ધ્યાનમાં કે તમારે ધર્મ નભાવવું હોય તો તમારે શરણાગત થવું પડશે. તમે અર્થ પુરુષાર્થ કરવો હોય તો તમારે શરણાગતિ સ્વીકારવી પડશે. તમારે કામ પુરુષાર્થની સંતુષ્ટિ કરવી હોય તો તમારે શરણાગતિ રાખવી પડશે. જો તમારે મુખ્ય પુરુષાર્થની સિદ્ધિ કરવી હોય તો પણ તમારે શરણાગતિ રાખવી જ પડશે. આ શરણાગતિના પાછા પુરુષાર્થની દૃષ્ટિથી શરણાગતિનું વિભાજન છે. શરણાગતિ એટલો વિશાળ સબ્જેક્ટ છે કે શરણાગતિ એક એવો વિષય છે કે શરણાગતિ એક સાગર રૂપ છે, જેને સમજવા માટે આપણે ખાલી કિનારો પર છપછપિયા કરી શકીએ. શરણાગતિ શું છે એ આજની ડેટમાં આપણને એકદમ, એટલે પારિભાષિક રૂપે આપણને ખબર નથી કે શરણાગતિ છે શું. કારણ કે શરણાગતિનું સ્વરૂપ એટલો ગહન છે કે જેના માટે ઠાકોરજી અને અર્જુન વચ્ચે ગીતા પ્રકટ થઈ. એ શરણાગતિનું સ્વરૂપ સમજવા માટે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન અહમ તો સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ઠાકોરજીએ જે આજ્ઞા કરી ગીતાજીમાં, એ શરણાગતિનું સ્વરૂપ સમજાવવા માટે. એટલી ગહન છે શરણાગતિ, કારણ કે એવી કઈ વસ્તુ છે જ્યાં શરણાગતિ કામ નથી કરતી. શરણાગતિ એવી વાયુ રૂપ છે કે જ્યાં પણ નાનો તો છેદ હોય ને ત્યાં શરણાગતિ ઘૂસી જાય. તમારાથી કોઈ કામ ન થતું હોય તો શરણાગતિ, તમારે કોઈ ધર્મની સિદ્ધિ કરવી હોય તો શરણાગતિ, તમારે કોઈ અર્થ પુરુષાર્થની સિદ્ધિ ન થતી હોય તો શરણાગતિ, મોક્ષ સિદ્ધ ન થતો હોય તો શરણાગતિ. શરણાગતિ એક એવો સાધન છે કે ધર્મમાં, અર્થમાં, કામમાં કે મોક્ષમાં બધા ઠેકાણે શરણાગતિ તો કામમાં આવે ને આવે. શરણાગતિ વગર કઈ હાલતું નથી. આ વાત સમજી લો તમે.
આયુર્ધાનમાં એક શરણાગતિનો આવો સ્વરૂપ છે. શરણાગતિના બહુ રંગ છે. ખ્યાલમાં આવ્યો? અને છેલ્લે મેં તમને ચાર્ટમાં બે વસ્તુ સમજાવી હતી. અધ્યય અને સિદ્ધ. ભક્તિ, સાધ્ય અને સિદ્ધ. સાધ્ય ભક્તિ અને સિદ્ધ ભક્તિ, આ બધા વિષયો આગળનો જે પેસેજ આપણે વાંચવાના છીએ ને એમાં આ બધા વિષયો આવવાના છે. એટલા માટે મેં તમને આ શોર્ટમાં સમજાવી દીધું છે. જ્યારે આપણે પેસેજ વાંચશું ત્યારે આ બધી વસ્તુ ક્લિયર થઈ જશે. તમારા કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે ને તો પેસેજ તમને સહેલાઈથી સમજમાં આવી જશે. સાધ્ય ભક્તિ એટલે શું? સાધ્ય ભક્તિ એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ જે નવધા ભક્તિ છે એ સાધ્ય ભક્તિ કહેવાય. કે તમારે સાધવી પડે, સિદ્ધ નથી. જેવી રીતે આ મોબાઈલમાં સિમ કાર્ડ નાખો અને ડાયરેક્ટ તમારે કોઈથી પણ વાત કરી શકો, આ સિદ્ધ છે, આ સીધો પાય છે. ખાલી એમાં આ જે સિમ કાર્ડ ઇન્સર્ટ કરવાનું છે, બાકી બધું જ રેડી છે એમાં. જેવી રીતે આમાં તમારે એફએમ સાંભળવું હોય તો તમારી જે હેડફોનનો જે ઓક્સ છે, ઓક્સ વાયર, એ ખાલી આમાં ઇન્સર્ટ કરવાની વાત છે, જોઈન્ટ કરવું પડે, પછી તમે એફએમ સાંભળી શકો. બાકી બધું આમાં છે. એવી જ રીતે સાધ્ય નવધા ભક્તિ તમારામાં છે નહીં, તમને સાધનથી સિદ્ધ કરવી પડશે. એને સાધ્ય ભક્તિ કહેવાય. તમારામાં શ્રવણ ભક્તિ નથી, તમારામાં કીર્તન ભક્તિ નથી, એ તમારે કરવી પડશે તો તમારામાં ભક્તિ સિદ્ધ થશે. તો એ ભક્તિ સાધ્ય ભક્તિ છે. અને સિદ્ધ ભક્તિ કોને કહેવાય? કે જે વિધિથી પેદા ન થતી હોય, વિધિથી જે ઉત્પન્ન ન થાય, હોય તો હોય, ન હોય તો ન હોય. જેવી રીતે કોઈથી પ્રેમ, કોઈ વિધિથી કોઈને કોઈથી પ્રેમ કરાવી શકાય કે તું આનાથી પ્રેમ કર? કહેવાથી પોસિબલ છે પ્રેમ કરવું? તમને કોઈના પ્રત્યે પ્રેમ છે કે નથી? પ્રેમ છે તો છે, નથી તો નથી. પણ તમે દંડાની ચોટ ઉપર કોઈને પ્રેમ કરાવડાવી શકો છો કે તો આનાથી પ્રેમ કર ને કર? પોસિબલ નથી. તો જેને ઠાકોરજીથી સહજ પ્રીતિ છે, સહજ ભક્તિ છે, એનામાં સિદ્ધ ભક્તિ છે. જેવી રીતે ગોપીજનોને ઠાકોરજીમાં સિદ્ધ ભક્તિ હતી, સાધ્ય ભક્તિ નહોતી. એ પોતે ઠાકોરજીને એટલા ચાહતા હતા કે એને કોઈ શ્રવણ, કીર્તન, સાધનની આવશ્યકતા નહોતી. પોતાની મેળે ઠાકોરજીની ભક્તિ કરવાનું ઈચ્છતા હતા. એટલે ઇનબિલ્ટ એમાં ભક્તિ હતી. તેને સિદ્ધ પ્રેમ, જેને બીજી લેંગ્વેજમાં તમે કહો તો સિદ્ધ પ્રેમ કહી શકો, એમનામાં સિદ્ધ પ્રેમ હતો. ખ્યાલમાં આવ્યો? એટલે એના માટે પ્રહલાદ જેવો માદા જોઈએ. એ માદા તમારામાં પ્રહલાદ જેવો જોઈએ. પ્રહલાદને ઠાકોરજી પ્રત્યે કેટલો સ્નેહ હતો કે જ્યારે હિરણ્યકશ્યપુએ પૂછ્યું કે આ થાંભલામાં તારા ઠાકોરજી બિરાજે છે કે નથી બિરાજતા, તો એને દૃઢ વિશ્વાસથી કહી દીધું કે હા, બિરાજે છે. અને એના વિશ્વાસના કારણે એ થાંભલામાંથી નરસિંહ પ્રકટ થયા. ખ્યાલમાં આવ્યું ને? તો એ સિદ્ધ ભક્તિનું ઉદાહરણ છે, સિદ્ધ પ્રેમનું ઉદાહરણ છે, જે સાધનથી પોસિબલ નથી. અને જો તમારામાં સિદ્ધ પ્રેમ નથી, સિદ્ધ ભક્તિ નથી, તો તમારે એ ભક્તિ મેળવવા માટે તમારે કઈ ઉપાયો કરવા પડશે. અને એ ઉપાયો કયા ઉપાયો છે? આ નવધા ભક્તિમાં વર્ણિત ઉપાયો: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિ. આ સાધ્ય ઉપાયો છે જેને તમે કરી શકો છો. કોને શ્રવણ કહેવાય, કોને કીર્તન કહેવાય, કોને સ્મરણ કહેવાય, કોને અર્ચન કહેવાય, કોને વંદન કહેવાય, કોને દાસ્ય કહેવાય,
આ બધીના પરિભાષા તમને મળી શકે છે કે આને શ્રવણ કહેવાય, આને કીર્તન કહેવાય. કોઈનું પણ સાંભળી લો, કોઈને પણ સાંભળી લો તો શ્રવણ ભક્તિ નથી. કાંઈ પણ બોલો એ કીર્તન ભક્તિ નથી. શાસ્ત્રે સરખી રીતે નવધા ભક્તિની પરિભાષા બતાવી છે કે આ છે, આ છે. ખ્યાલમાં આવ્યું તમને? બધાને સમજમાં આવ્યું કે નહીં? હાજી. તો હવે આપણે 5 મિનિટ કરશું, આ શ્લોક લઈ લઈએ. पुष्टि प्रपत्ति मार्ग में शरणागति की 6 रीति इनको उपदेश. पुष्टि भक्ति प्रपत्ति मार्ग में હવે જુઓ, પુષ્ટિ ભક્તિ ની વાત નથી, પુષ્ટિ પ્રપત્તિ ની વાત. પત્તિ એટલે ચાલવું. પત્તિ નો અર્થ શું થાય? ચાલવું. અને પ્રપત્તિ એટલે સરખી રીતે ચાલવું. પ્રકર્ષેણ પત્તિ પ્રપત્તિ એટલે સરખી રીતે ચાલવું એટલે શરણાગતિ. ખ્યાલમાં આવ્યું ને? આપણું, તમે ઠાકોરજીની તરફ જઈ રહ્યા છો તો ઈ ભક્તિ છે, શરણાગતિ છે. અને ઠાકોરજી તમારી તરફ આવી રહ્યા છે તો એ શરણાગતિ નથી, એ પુષ્ટિ છે. આ ડિફરન્સ સમજજો ધ્યાનથી, કે તમે ઠાકોરજી તરફ જઈ રહ્યા છો તો એ શરણાગતિ છે, અને ઠાકોરજી તમારી તરફ આવી રહ્યા છે તો એ શરણાગતિ નથી, એને કૃપા કહેવાય, પુષ્ટિ કહેવાય, અનુગ્રહ કહેવાય. તો જ્યારે તમે ઠાકોરજીની તરફ જઈ રહ્યા છો તો તમે કઈ રીતે ઠાકોરજી પાસે જઈ શકો, એવી કઈ ક્વોલિટીઝ તમારામાં હોવી જોઈએ કે તમે ઠાકોરજી તરફ જઈ શકો અને ઠાકોરજી તમને પોતાનું ગણે. તો એવી 6 ક્વોલિટી તમારામાં તમારે રાખવી પડશે કે જેના કારણે પ્રભુ તમારો સિલેક્શન કરી શકે. જો તમારે પ્રપત્તિ કરવી હોય ને तो तुम्हारे आ 6 क्वालिटी राखवी पड़से. अब यहां देखो कपिला बेन और निशा बेन, ये बात मैं आप लोगों को बताना चाह रहा हूं कि यहाँ विकल्प रूपा शरणागति देखो यहाँ काम कर रही है. हाँ हाँ यहाँ पे विकल्प रूपा शरणागति काम कर रही है कि अपन यहाँ यूं कह रहे हैं कि भक्ति हमको करनी नहीं है, हमको शरणागति रखनी है. तो तुमको यदि शरणागति रखनी है तो तुमको ये 6 क्वालिटी पूरी करनी पड़ेगी. बहुत कठिन है, जो એટલે સાધારણ માણસોથી પોસિબલ નથી. આ તો સિદ્ધ કરવી પડશે. પહેલી ક્વોલિટી કઈ છે કે અનુકૂલસ્ય સંકલ્પ. શરણાગતિની ફર્સ્ટ રિક્વાયરમેન્ટ અનુકૂલસ્ય સંકલ્પ. એટલે તમે જેની શરણે જઈ રહ્યા છો એની અનુકૂળતા જેમાં છે એ અનુકૂળ બન્યા રહેવાનું સંકલ્પ લો કે હું કાયમ માટે એનાથી અનુકૂળ રહીશ, હું ક્યારે એનાથી વિરુદ્ધ નહીં જાઉં. આનો સંકલ્પ લેવો એ શરણાગતિનો ફર્સ્ટ સ્ટેપ છે. કે તમે આનો સંકલ્પ લઈ લો કે હું પ્રભુની શરણાગત છું, હવે પ્રભુ સિવાય મારે બીજું કઈ જ જોઈતું નથી, બસ ખતમ થઈ ગઈ વાત. એની આગળ જે કઈ પણ એની વિરુદ્ધમાં જે કઈ પણ વાત છે એ બધી મને નથી જોઈતી. તો અને એના માટે જે વાતો મારાથી અનુકૂળ છે, મારા માટે અનુકૂળ છે, એનો હું ગ્રહણ કરું. તો અનુકૂલસ્ય સંકલ્પ થયો. અને બીજું પ્રતિકૂલસ્ય વર્જનમ. એનાથી જે કઈ પણ વાતો વિરુદ્ધ જતી હોય એનો ત્યાગ કરવાની સામર્થ્ય તમારામાં હોવી જોઈએ. કે હું જે વસ્તુ મેં સ્વીકારી અને એના વિરુદ્ધમાં આવી રહ્યું છે તો એનો ત્યાગ કરો, ન જોઈતું મને. ख्याल में आया ना? जैसे हरिवंश राय बच्चन कहवे, हरिवंश राय बच्चन की एक बहुत अच्छी कविता है
कि अपनी गंध नहीं बेचूंगा, चाहे 100 सुमन बिक जाए, अपनी गंध नहीं बेचूंगा. ફૂલ કહી રહ્યો હે કે હું પોતાની જે ગંધ છે, પોતાની મારી જે સુગંધ છે, હું ક્યારે નહીં વેચું. ભલે બીજા બધા પોતાની ગંધ વેચતા હોય તો એને વેચવા દો, હું મારી ગંધ કોઈ દિવસ ન વેચું. मैंने जो कर लिया स्वयं से वो अनुबंध नहीं बेचूंगा. મેં મારાથી કઈ પ્રોમિસ કરી છે કે હું એ પ્રોમિસ નો ખંડન ક્યારેય નહીં કરું. જે રીતે એક પિક્ચરમાં ડાયલોગ હતો ને कि एक वक्त, कोई पिक्चर को डायलॉग है तो बहुत फेमस, मेरे को याद नहीं आ रहा है, फिर मैं अपने आप की भी नहीं सुनता हूँ, कुछ ऐसे ही डायलॉग है. कोई ने सुना है तो ये डायलॉग याद नहीं आ रहा अभी, लेकिन बहुत फेमस डायलॉग. तो मैंने जो कर लिया स्वयं से वो अनुबंध नहीं बेचूंगा. તો તમારામાં આટલી કેપેસિટી હોવી જોઈએ કે તમે જે પણ વાતો પ્રતિકૂળ થાય છે એનો ત્યાગ કરવાની સામર્થ્ય તમારામાં હોવી જોઈએ. ત્રીજું, તમને ઠાકુરજીમાં અખંડ વિશ્વાસ હોવો જોઈએ. કરિષ્યતિ, કરશે જ, ઇતિ વિશ્વાસ. ચોથી વાત, ભર્તૃત્વે વર્ણમ. આ મારો ભરણ કરશે, ભરણ કરે છે, આ મારો ભરતા છે, આ મારો પાલક છે, મારો રક્ષક છે, મેં એ તરીકે મારા સ્વામીનો વરણ કરેલો છે. આ ચોથી વાત છે. અને પાંચમી વાત, આત્મ નૈવેદ્ય. મેં મારી આત્માનો નિવેદન પ્રભુને કર્યો છે. આ પાંચમી વાત. અને છઠ્ઠી વાત, કાર્પણ્ય. કાર્પણ્ય એટલે દીનતા. આ 6 વાત તમારામાં હોવી જોઈએ તો તમે શરણાગત છો, નહીતર તમે શરણાગત નથી. હવે આ વાતનો વિચાર જે છે આગળ ચાલશે, તો આપણે નેક્સ્ટ ક્લાસમાં લેશું. આજે અહીંયા રાખીએ. બરોબર? આ વાત બધાને ખ્યાલમાં આવી? સરખી રીતે સમજમાં આવી આ વાત બધાને? શરણાગતિના આ જે 6 અંગો છે, અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વિસર્જનમ, કરિષ્યતિ ઇતિ વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણમ તથા. મેં મારા પ્રભુનો મારા ભરતા તરીકે વર્ણન કર્યું છે. એ મારો ભરતા છે, મારો ભરણ કરે છે, મારું પાલન કરે છે, મારું રક્ષણ કરે છે. એ બધું જ કરશે એવો અખંડ વિશ્વાસ તમારામાં હોવો જોઈએ. અને મેં મારી આત્મા સુદ્ધા પ્રભુને નિવેદિત કરી છે, નિવેદન કરી છે. અને એવી દીનતા તમારામાં હોવી જોઈએ. દીનતા 6થો અંગ છે. એ જે બધું તમે કર્યું છે એનો કોઈ દિવસ તમને તમારા મનમાં અહંકાર ન પનપવો જોઈએ. દીનતા હોવી જોઈએ. હા, બોલો સંજયભાઈ. અનમ્યુટ કરો. 1 મિનિટ મેં કરું. હા, થઈ ગયું છે. જે ઓકે. દંડવત પ્રણામ. હા, જે અનુકૂલસ્ય સંકલ્પમાં એમાં આપણે ઉદાહરણ તરીકે એવું લઈ જઈ શકીએ ને કે લાઈક ગુસાઈજી પ્રભુને વીણા વગાડવાનો બહુ શોખ હતો, તો એમના જે હાથમાં જે કરકરા થઈ ગયા હતા તો એમને છોડી દીધું પ્રભુની સેવામાં એ વગાડવા માટેનું. તો એ એમને એવો સંકલ્પ કર્યો એવું લઈ શકીએ આપણે. બરાબર? રાઈટ. સમજ માટે. પરંતુ આ પ્રતિકૂળ વિસર્જનમાં આપી કીધું કે વચનનો ભંગ ન કરવો, એટલે ત્યાગ કરવાનું સામર્થ્ય, એના માટે એટલે કેવી રીતનું ત્યાગ કરવાનું સામર્થ્ય? એટલે કઈક આપણી પાસે હોય ને છોડી દઈએ એવી રીતનું? અન્ય આશ્રય, જે આપણે અન્ય આશ્રય નેક્સ્ટ ક્લાસમાં આપણે સંજયબેન ડિસ્ટર્બ કરવાના જ છીએ. અમે આ વાત નેક્સ્ટ ક્લાસમાં ડિસ્ટર્બ કરવાના જ છીએ. છતાંય આટલું સ્પષ્ટીકરણ તમને આપી શકું કે અનુકૂળ થવામાં, પ્રભુની અનુકૂળ થવામાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તમને પ્રતિબંધ રૂપે નડતી હોય, નડતર રૂપ હોય,
એને તમે અવોઇડ કરી શકો. તો તમે પ્રતિકૂલસ્ય વર્જનમ બરોબર નભાવો. ટૂંકમાં આટલું સમજી લેવા છે. આપણે એના ઉપર હા ડિસ્કસ કરશું, ચોક્કસ કરશું હા ડિસ્કશન. અને લાસ્ટ ટાઈમ આપણે બતાવ્યું હતું કે વિવેક ધૈર્ય કૃષ્ણાશ્રય પંચલોકીમાં જે શરણાગતિ છે ને જુદી જુદી એની આપણે વાત કરીશું અને એવી વાત થઈ હતી એ આપણે અનુકૂળ હોય ત્યારે. હા અને ના પછી કરવાના જ છીએ આપણે, કરવાના જ હા, છીએ. અને જે પેલી ટીકામાં આપણે જોયું હતું ને કે નિષેધાનુપત્તિ ભેદાનુપત્તિ સ્વરૂપાનુપત્તિ લક્ષણાપત્તિ એ બાકી હા આપણે રહ્યું, રાઈટ? ના ના, એ તો મેં બતાવ્યું, લાસ્ટ ક્લાસમાં બતાવી દીધું મેં. ઓકે, તો એ મારું મિસ થયું હશે એટલે હું હા સાંભળી લઈશ, વાંધો નહીં. હા, એ બતાવ્યું તું મેં, આખું મેં બતાવ્યું હતું. અનુષ્ઠાનુપત્તિ એ બધું બતાવ્યું હતું. હા, હા, 9 ઓકે લક્ષણ મેં ઓકે. બતાવ્યા હતા. હા હા બરોબર છે. હા, તો બહુ આજે આપે સુંદર ખુલાસો નવ થયો. હા, લક્ષણ ઉપાય લંબનમાં. હા 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 નિશાબેન. આપે નવલક્ષણ બતાવ્યા હતા, પછી આપે એમ પણ વાત કરી હતી કે એનું કંઈક વિસ્તૃત જે કઈ છે એ આપ બતાવશો, ને બધા હા એગ્રી હા, પણ એની જ થયા વાત હતા. કરું છું. અચ્છા. હા, એની જ હું વાત કરી રહી હતી જે. હા, એ અત્યારે આટલી રિક્વાયરમેન્ટ નથી એટલે એને ડિસ્કસ નથી કરતો, પણ આ બધું થઈ જાય પછી એ નવવિધ લઈશું. આ બધું પંચશ્લોકી થઈ જાય ને તો પછી મને યાદ અપાવજો, આપણે ચોક્કસ લઈશું. એના ઉપર અને વિચાર પણ કરીશું. બહુ સુંદર ખુલાસો થયો. પણ મને અત્યાર સુધી એવું જ ખબર નહોતી કે શરણાગતિ અને ભક્તિ એ સ્વતંત્ર છે, એવું હું નહોતી સમજતી. મને એવું જ હતું કે લાઈક શરણાગતિ, સમર્પણ ને સેવા એ બધા પાસા હશે તો ભક્તિ ખીલશે, નહીં તો નહીં ખીલે, એવું જ મારા ધ્યાનમાં હતું. ના, એવું નથી સંજયભાઈ. આપણે હા કેવલ શરણાગત પણ રહી શકીએ ઠાકોરજીને. જેવી રીતે મર્યાદા માર્ગમાં કેટલાક લોકોને ઠાકોરજી પ્રત્યે સ્નેહ નથી હોતો, એ લોકો શરણાગત જ હોય છે, ક્યાં સ્નેહ હોય છે ઠાકોરજીથી? બરાબર. શ્રી જેવી રીતે પંચપધ્યાનીમાં બતાવ્યું છે ને કે છેલ્લો શ્લોક છે જે શરણાગતિનો, તે શરણાગતિ કરીને પણ એને જે શ્રવણનો અધિકારી હોય છે ને એને જે પ્રાપ્ત થાય છે, જે ઉત્તમ મધ્યમ બતાવે છે, તો શરણાગતિથી પણ એને પ્રાપ્ત થાય છે, એવું અહીંયા આપણે લઈ શકીએ પંચપધ્યાનીના એનામાં. એ હું જોઈને કહું તમને નિશાબેન, એ જોઈ લઉં પંચપદ્યાનો વિષય અહીંયા સંગત થાય છે કે અસંગત, પછી હું કંઈક સ્ટેટમેન્ટ આપું. હા, કારણ કે મને એવો વિચાર આવ્યો કે છેલ્લો શ્લોક જે શરણાગતિનો છે ને કે ભાઈ તમારાથી નથી થતું દેશ કાલ દ્રવ્ય કરતા મંત્રને, હા, કર્મ તો પ્રકાર હતા. યા હા અને હા બીજો હા યા હા, એ બીજો અને કનેક્ટ થઈ શકે છે, કનેક્ટ થઈ શકે છે, બરાબર છે. અને આપણે જે શરણાગતિની વાત કરીએ એટલે આ મરકટ ન્યાય ને માર્જી ન્યાય શરણાગતિ છે તે ઉપાય લંબનમાં જ ગણાશે ને? એ બધી વાત સંધ્યાબેન આપણે ડિસ્કસ કરવાના, કાકાજી લખી છે આમાં, આપણે આમાં જ વાંચીશું બધું, હા હા એમાં આવશે જ ચોક્કસ. આ હા પંચશ્લોકીનો વિષય હજી ચાલવાનો છે, હજી હજી તો 4-5 ક્લાસો થશે. અને જે એક રિક્વેસ્ટ કરું. હા હા, જે શરણાગતિ છે તો જેમ પુરુષોત્તમ યોગની અંદર ઉપદ્રષ્ટા હનુમંતા બતાવ્યા છે તે આપ આવરી લેશો કે હવે સમજાવશો થોડુંક હા એનું? હા, ચોક્કસ ચોક્કસ આવી હા લઈશ, આવી લઈશ. ભરતા ભોગતા હનુમંતા, ભરતા હા ભોગતા હનુમંતા મહેશ્વર એવી રીતનું કંઈક છે. હા એ આઈ થિંક પ્રભુ परमात्मा પરત્વે છે, રાઈટ? જે छे छे હા હા, है छे रूप प्रभु के, આમાં જ બતાવેલા છે બધા. इसमें है लास्ट में है। હા, હા અંત મેં બતાયા, બરાબર. તો આજે આ રખે. હા, દંડવત પ્રણામ છે. હા, આશ્રય બોધ दंडवत કરે. प्रणाम। પ્રણામ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાય, શ્રી વલ્લભ કે ચરણ કમલ की बल 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 जाता,
वल्लभी सृष्टि समाज संगमिल जीवन को फल पाइए। क्या अंतिम कड़ी भूल गयो। श्री वल्लभ गुण गाइए। श्री वल्लभ गुण गाइए याहि ते रसिक कहाइए। श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए। धन्यवाद।